નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પણ તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકો છો। આજે તમારા માટે લાવ્યો છું ટોપ ક્લાસ નસલની ભેંસો અને આજથી કન્ટિન્યુ વિડીયો આપણે આવતા રહેશે ડેઈલી ટુ ડેઈલી। તો તમે જોવું ભૂલતા નહીં અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। તો એક નંબર ઉપર ભેંસની વાત કરીએ તો આ એક જ માલિકની બે ભેંસ વેચવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। હાલ બંનેની ડિટેલ્સ કહીએ તો એક નંબર ઉપર પહેલીની ભેંસ ડિટેલ્સ કહીએ તો ભેંસ ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ઊંચાઈ લંબાઈ, હાડ ગજો અને ઘાટ પણ તમે જોઈ શકો છો, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાલ ગાભણ છે અને ટોટલ જવાબદાર સાથે આપવાની છે। હાલ બીજા વેતરમાં વ્યાજ છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો। 100% જવાબદાર સાથે આપવાની છે। 4 આષાઢ આ પેડ ગરમીની ટોટલ જવાબદાર સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે। હાલ કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે એની। ત્યારબાદ બીજી આવે બે એ જ માલિકની, તો એની પગાભણ છે અને એની કિંમત રાખેલ છે 85,000 રૂપિયા, તે તમે વિડીયોના માધ્યમથી બંને ભેંસ જોઈ શકો છો। અંદાજિત કિંમત છે, એમાં તમને બંનેમાં ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગોજીનેસ ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ, આ ભેંસ તમે જોઈ શકો છો, હાલ 10 દિવસની વ્યાયગલ છે એવું માલિકનું કેવું છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। 100% જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। બહુ સારા નસલની અને ઊંચાઈ લંબાઈ, હાડ ગજાવાળી ભેંસ છે। હાલ કિંમતની વાત કરીએ, દૂધની વાત કરીએ તો 7 લીટર જેવું દૂધ કરેલ છે। હાલ 10 દિવસની વ્યાયગલ છે એવું માલિકનું કેવું છે। ટોપ ક્લાસ નસલ ભેંસ છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 1,55,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સરકડીયા ગામ છે, ખાંભા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ, ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાલ ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે। 4 આષાઢ આ પેડ ગરમીની ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો પણ લગાવી શકો છો। હાલ દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ કરે અને બીજા વેતરમાં વ્યાયગલ છે એવું માલિકનું કેવું છે। કિંમત પણ માલિક પાસે તમે જાણી શકો છો। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગઢડિયા ગામ છે, બોટાદ તાલુકો છે અને બોટાદ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ, ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ ગાભણ છે, 2 મહિનાની કાચી છે એવું માલિકનું કેવું છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ટોપ ક્લાસ નસલ, સારા નસલ, ઊંચાઈ લંબાઈમાં હારી અને પેલા વેતરનું છે ખડેલું, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। ટોપ ક્લાસ નસલ ભેંસ છે એવું માલિકનું કેવું છે, તમને પૂરેપૂરી બતાવી શકો છો, ભેંસની ઊંચાઈ લંબાઈ અને બધું તમે તે વિડીયો તમે જોઈ શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટવાળી ભેંસ છે નહીં ભાઈ। 4 આષાઢ આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી અંદાજો લગાવી શકો છો તમે પણ અને માલિક પાસેથી પણ વધારે ડિટેલ્સ મેળવી લેવાની ભાઈ। હાલ કિંમતની વાત કરીએ તો 1,70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઢેલાણા ગામ છે, માંગરોળ તાલુકો છે, જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ, ભેંસ તમે જોઈ શકો છો, આ ભેંસ વેચવાની છે। હાલ ભેંસના વેતરની વાત કરીએ તો હાલ 3જા વેતરમાં છે એવું માલિકનું કેવું છે। દૂધની વાત કરીએ તો 7 લીટર જેવું દૂધ કરે છે, સાટામાં ખરડાઈ કાં ભેંસ પણ ચાલે એવું માલિકનું કેવું છે। 3 થી 4 દિવસની વાર છે ભેંસને, આગલા વેતરમાં 7 લીટર જેવું દૂધ હતું ને વ્યાસે 3જા વેતરમાં વ્યાસે ને કોઈ સાટામાં હોય તો હાલ એવું માલિકનું કેવું છે। હાલ બધી જવાબદારી સાથે આપવાની છે, 4 આષાઢ આ પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 1 લાખ જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઈશ્વરિયા ગામ છે, વિસાવદર તાલુકો છે, જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે।
હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આવશે 100 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટવાળી નથી. હાલ 1.5 મહિનાની કાચી છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ 1.5 મહિનો જેવું વાર લાગે છે વ્યાજમનું, અને પહેલા વેતરમાં છે, પહેલા વેતરનું ખોડેલું ટોપ ક્લાસને જેટલું ખોડેલું છે. હાલ છાટા પણ કરવા છે એવું માલિકનું કહેવું છે અને બધી જવાબદારીવાળી ભેંસ છે. છાટું પણ હાલે, ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાડ ગજું તમે જોઈ શકો છો અને 100% જવાબદારી આ આચળ પેડ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે. હાલ કિંમત તમારે માલિક પાસેથી જાણી લેવાની એવું માલિકનું કહેવું છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તોરી ગામ છે, કુકાવા તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને જોવા મળી જશે. કુકાવા વડિયા તાલુકો છે, અમરેલી જિલ્લાની અંદર તમને ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. હાલ 10 મહિના થયા છે એવું માલિકનું કહેવું છે, 10મો મહિનો બેઠો છે. હાલ 3 આસળવાળી છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ 3 આસળી છે જે છે તમને ચોખવટ કરી આપશે. બીજી કોઈ ફોલ્ટ નથી ભેંસમાં, 3 આસળ છે, બીજો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ બીજો ફોલ્ટવાળી નથી એવું તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. ભેંસની ઊંચાઈ લંબાઈ, હાડ ગજો અને બધી જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટવાળી નથી, જે છે તમને સીધું કહી દીધું છે ભાઈ એવું માલિકનું કહેવું છે. કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે, બીજા વેતરમાં જ છે. હાલ જોવા ક્યાં મળતું ગામની વાત કરીએ તો લાંગડ ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. હાલ માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિક હારે પણ કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે. હાલ ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે, બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો. હાલ બીજા વેતરમાં વ્યાસ છે. હાલ કેટલા ટાઈમની કાચી છે એની વાત કરીએ તો 5 દિવસની કાચી છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે. ઊંચાઈ લંબાઈ, હાડ ગજું ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો. બહુ સારા નસલની ભેંસ છે, ટોરના વિડીયોના માધ્યમથી તમને બતાવી શકો છો પૂરેપૂરી ભેંસ. હાલ કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે. દૂધમાં પણ બહુ સારી રહેશે, તે તમારે થોડી ઘણી માહિતી માલિક પાસેથી મેળવી લેવાની. ભેંસ ગમતી હોય તો આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોરવાડા ગામ છે, ભેસાણ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને વિડીયોના માધ્યમથી જોઈ અને તમે પણ અંદાજો લગાવી શકો છો. હાલ 8 મહિનાનો ગાપ છે એવું માલિકનું કહેવું છે અને વ્યાસે તે કેટલા વેતરમાં વ્યાસે તેની વાત કરીએ તો 3જા વેતરમાં હાલ વ્યાસે અને ગાભણ છે. 8 મહિનાની કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 4 આસળ, આ પેડ ગરમીની ટોટલ જવાબદારી સાથે હાલ 4 આસળ, આ પેડ ગરમીની ટોટલ જવાબદારીવાળી ભેંસ છે. ભેંસ પણ બહુ સારી છે, ઘાટ, ઊંચાઈ લંબાઈ બધું વસ્તુ સારું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ કિંમતની વાત કરીએ તો 70,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો હરિપર ગામ છે, પડધરી તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. હાલ માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. ત્યારબાદ આવશે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. હાલ કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં, 4 આસળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી ને બધી જવાબદારીવાળી ભેંસ રહેશે, પહેલા વેતરમાં જ છે ને તમને બધી ગેરંટી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. હાલ સાવ સોજી છે, 1 મહિનાની કાચી છે અને પહેલું વેતરું જ ખડેલું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો અને કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં. સારા નસલની ભેંસ છે, ઘાટ પણ તમે જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ, હાડ ગજો અને ટોટલ જવાબદારીવાળી ભેંસો રહેશે. હાલ કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કોટડિયા ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે.
હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ પણ તમે કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો.